પધારો સાહેબ. SSI તમારા મારી વચ્ચે અડધો કલાકનો ફરક પડ્યો છે. હું જસ્ટ હમણાં જ આવ્યો. આપ સર્વ આમાં ક્યાંક ગોઠવણી થાય મારી કરો. 1 મિનિટ ઉભા રહો. આ લોકો એક ફોટો આપતા તો નથી જ સાહેબ. શૈલેષભાઈ જોડું હોય એને આપણે પૂર્ણ કરવાનું છે. 2010 થી થઈ અને રોજની હિન્દી ફિલ્મો તાળીઓ થાય 223 આલ્બમ તથા 150 શોર્ટ ફિલ્મ. વાહ. 2000 મારું અડધું ટેન્શન ઓલરેડી મુક્ત થઈ ગયું. હું પાછળ તૈયાર થતો તો એમને અહીંયા આગળ જોયા તમે હા હજી આપણને અડધો કલાક વધારે મળવાનો જ છે. થેન્ક યુ સર, થેન્ક યુ સો मच. निकली हो वो जमाना गया जब अखबार को लोग तुम समझते थे. अब तो धंधा सीधी हेडलाइन छाप देते ये लोग. बाला साहब की चेतावनी, अडवाणी अज्ञातवास में इमाम की गिरफ्तारी. मजाक हो गया तुम्हारा अखबार. एक बार जानते हो तुम्हारे अखबार पे सुबह बच्चे हंसते ये कहती अखबार क्रांति दिला देता है, तख्ता पलट देता है. अरे 47 से लेके आज तक कौन सा तक पलटा? जो लोग गीता रामायण कुरान पढ़कर नहीं जागे वो तुम्हारे अखबार से कौन सी क्रांति लाएंगे? जगह तो जिंदा को जाता है, मुर्दों को नहीं. किस चीज को जगाएगी? માઇક પહેલા સન્માન એટલે પેલું પહેલા સન્માન કરો પછી માઇક આપો. આમાં મારા મળો તમારો માઇક આપ્યા પછી ઓછા લોકો છે કે જે આખું સ્ટેજ સંભાળે ને આટલી મજા કરવાના. અને એમાં ઓડિશન થી લઈ અને જે વર્કશોપ કર્યું એ તમામ એ સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્મૃતિભાઈ પટેલ દ્વારા મને બહુ સપોર્ટ મળ્યો છે. અને 70% શૂટિંગ એ સ્કૂલમાં જ છે. દરેક લોકેશન મને ત્યાં જ મળ્યા છે. 50+ 8 થી 15 વર્ષના છોકરા છોકરીઓ લેવાના છે. એમાં 42 થઈ ગયા છે. 8 કે 10 જોઈએ છે. હવે આપણામાંથી કોઈને અમે ઇન્ટરેસ્ટ હોય 8 થી 15 વર્ષના છોકરા છોકરીઓ તો કલ્પેશભાઈની પાસેથી મારો નંબર લઈ લેજો. અને 18 માર્ચથી 31 માર્ચ અમદાવાદમાં શૂટિંગ છે. તો એ સ્મિતભાઈનો પણ આજે હું આભાર માનું છું. કલ્પેશભાઈ પટેલ તો અમારી સાથે હર હંમેશ જોડાયેલા જ છે અને અમે પણ એમની સાથે જ છીએ. થેન્ક યુ વેરી મચ. તાળીઓ જોરદાર થવી જોઈએ. ભલે ગમે તેટલા જણા તો સંખ્યા ગણવી નથી. 2 કલાક મોડો પડે તાળીઓ વગાડો. નિશાબેન જય ગોપાલ દવે. હું અવધૂત શાસ્ત્ર બ્રાહ્મણ સમાજની પ્રેસિડેન્ટ છું. મને નિશાબેન જાનીએ જે તક આપી એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે વુમન્સ ડેના દિવસે કલ્પેશભાઈએ અમને સન્માનિત કર્યા છે સિને મીડિયા ફાઉન્ડેશન દ્વારા. તો એના માટે અમે એમનો દિલથી આભાર માનીએ છીએ. નમસ્કાર, હું મીનાક્ષીબેન પટેલ. ગૃહ ઉદ્યોગમાં છું અને મને કલ્પેશભાઈ નારી રત્ન સન્માનમાં સિલેક્શન આપ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી. હું ગાયત્રી જાની પેટલાદથી આવું છું. નમસ્કાર ગુજરાત તેમની ટીમ દ્વારા આયોજિત મહિલા દિન દિવસે સાહિત્યકાર તરીકે મારું સન્માન કર્યું એમનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ સરસ પ્રોગ્રામ રહ્યો. ખૂબ જ આનંદ થયો. મારું નામ શિલ્પા જોશી છે. હું શિલ્પ ફાઉન્ડેશન ચલાવું છું અને મને આના માટે જે એવોર્ડ આપ્યો છે કલ્પેશભાઈ પટેલ અને નિમિષાબેન જાનીનો ખૂબ ખૂબ આભાર. સૌનો ખૂબ ખૂબ આભાર. હેપી વુમન્સ ડે. અને સિને મીડિયા અને કલ્પેશભાઈ પટેલે જે પ્રોગ્રામ આજે નારી સન્માન માટેનો રાખ્યો હતો એની માટે એમને ખૂબ ખૂબ અભિનંદન. સેલિબ્રેશન ઘણું સારું હતું. દરેક વિમેનને આજે એક પ્લેટફોર્મ આપ્યું છે અને એવી વિમેન્સને આજે પ્લેટફોર્મ આપ્યું છે કે જે લોકોને પ્લેટફોર્મ્સ ઇઝીલી મળતું નથી. એની માટે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. સિને મીડિયા ફાઉન્ડેશન અને નમસ્કાર ગુજરાત તરફથી વુમન્સ ડે નિમિત્તે કલ્પેશભાઈ તરફથી જે અમને એવોર્ડ આપવામાં આવ્યો છે એના લીધે હું ખૂબ હર્ષની લાગણી અનુભવી છું. નમસ્કાર ગુજરાતમાં મને કાયમ કોલમ મળે છે લખવા માટે. કલ્પેશભાઈએ ખૂબ ખૂબ સુંદર આયોજન કર્યું છે આ કાર્યક્રમનું. અઢળક શુભેચ્છાઓ કલ્પેશભાઈ, અઢળક શુભેચ્છાઓ. ડૉક્ટર મેઘા ચૌધરી સરગમ. નમસ્કાર, ગુજરાત સાહિત્ય સર્જન ગ્રુપમાં એક લેખિકા તરીકે હું કામ કરું છું અને આજે મહિલા દિન દિવસે કલ્પેશભાઈ તરફથી અને ઇન્ડિયન ન્યૂઝ તરફ અને સિને મીડિયા ફાઉન્ડેશન તરફથી જે કંઈ કાર્યક્રમ કરી નારીઓને દરેક નારીઓને સન્માનની તક પૂરી પાડી એ બદલ
દરેકનો આભાર. થેન્ક યુ. આભાર. આ એવોર્ડ ફંક્શન એક રીતે ખાસ અલગ રહ્યું, કારણ કે જનરલી મોટા ભાગમાં લેડીઝો દ્વારા અપાતો હોય છે અને એનું સંચાલન લેડીઝો દ્વારા થતું હોય છે. નમસ્કાર, હું શેફ નેહા ઠક્કર બરોડાથી અને હું કુકિંગ એક્સપર્ટમાં કામ કરું છું. અને કલ્પેશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ કરીશ કે દર વર્ષે સરસ અમને આવી રીતે મહિલા દિવસના દિવસે સરસ ટ્રોફી અને અમને અમારું પ્રોત્સાહન કરે છે તે માટે હું એમનો ખૂબ ખૂબ ધન્યવાદ કરીશ. અને ઘણા લોકો કહે છે કે સ્ત્રીનું કોઈ ઘર નથી, ઘણા લોકો કહે છે કે સ્ત્રીનું કોઈ ઘર નથી, પણ સ્ત્રી સિવાય શક્ય જ નથી કે સ્ત્રી સિવાય કોઈ ઘર બને. નમસ્કાર, હું તેજલ સુથાર કરમસદ અને કાસોર કુમાર શાળામાં સોજીતા તાલુકામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું. આજના નારી રત્ન સન્માન સમારોહમાં જે વિવિધ ક્ષેત્રથી આવતી મહિલાઓનું, શિક્ષિકાઓનું, સાહિત્યકાર, સર્વ ક્ષેત્રે જે પણ આગળ પડતી મહિલાઓ છે સર્વેનું સન્માન કરવામાં આવ્યું. તે બદલ હું ડૉક્ટર કલ્પેશભાઈ પટેલ સાહેબનો ખૂબ દિલથી આભાર માનું છું. હું ઈવા પટેલ સિને મીડિયા ફાઉન્ડેશનમાં મંત્રી તરીકે કામ કરું છું. આજે યોજાયેલા મહિલા દિન નિમિત્તે જે એવોર્ડ ફંક્શન હતું એના માટે સિને મીડિયાના ચેરમેન નમસ્કાર ગુજરાતના એડિટર શ્રી કલ્પેશ પટેલને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે બહેનોને ખૂબ દૂર દૂરથી ઇન્વાઇટ કરીને એમનું સન્માન કરવામાં આવ્યું છે. દરેક ક્ષેત્રની બહેનોએ આગવું નામ જેણે મેળવ્યું છે તે સૌને એમણે સન્માનિત કર્યા છે અને આ પ્રસંગે હું બધા બહેનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. થેન્ક યુ સો મચ. અંધજન બંધનું અમે દિલથી સ્વાગત કરીએ છીએ અને આભાર માનીએ છીએ કે આજના પ્રસંગે આપના સુંદર મજાના કંઠ દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છે. પ્રતિનિધિ આવ્યા છે, કોણ છે જોડે? એમને હવે અહીંથી આપણે આરામથી અને માઇક અહીંથી લઈ લેજો. જય માતાજી. સિને મીડિયા ફાઉન્ડેશનમાં જે ડૉક્ટર કલ્પેશભાઈ તરફથી આ એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું, એ આયોજન ખૂબ સરસ હતું અને હું ડૉક્ટર દમયંતીબા પ્રદીપસિંહ સિંધા આ એવોર્ડ બદલ કલ્પેશભાઈનો અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજના દિવસે 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસની સૌ બહેનોને અઢળક શુભકામનાઓ. આજનો આ પ્રોગ્રામમાં સિને મીડિયા ફાઉન્ડેશનનો એક સન્નારી તરીકે હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય મહારાજ, હું અંકિતા પટેલ. અમારું ટ્રસ્ટ છે મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ. આજે મહિલા દિવસ દરમિયાન આજે કલ્પેશ સરે જે અમને આજે સન્માન કર્યા છે એ બદલ સિને મીડિયા ફાઉન્ડેશન દ્વારા હું બહુ જ દિલથી આભાર માનું છું. સાથે સાથે આજે જે મહિલા દિવસ છે માત્ર એવું નથી કે હું એકલી જ આગળ છું, મારી પાછળ મારા હસબન્ડ, અમારી જોડે જોબ કરતા દરેક સભ્યોનો મને સાથ છે. એના લીધે હું આજે આટલી આગળ છું. તે બદલ હું એ બધાનો બહુ દિલથી આભાર માનું છું અને ફરી હું સિને મીડિયા ફાઉન્ડેશનનો બહુ જ દિલથી આભાર માનું છું. જય. મારું નામ ઈલા દવે છે, હું આણંદમાં રહું છું. આજે કયા કાર્યક્રમમાં તમે આવેલા છો? આજે આણંદ ખાતે જે થઈ ગયો છે નારી સન્માન સમારંભ 2026, એની અંદર મને આ એવોર્ડ મળ્યો છે. કયા ક્ષેત્ર માટે તમને? મને સોશિયલ માટે મળ્યો છે અને હું પોતે ડિજિટલ ક્રિએટર છું. કેવું લાગ્યું અહીં આયોજન? બહુ મજા આવી, બહુ સરસ કરે છે, આયોજન પણ સરસ છે અને અહીંયા આગળ જે બધાને એવોર્ડ પણ આપ્યા છે એ બહુ સરસ કેટેગરી વાઇઝ આપ્યા છે બધા. મારું નામ નિશા નાયક છે, હું અમદાવાદથી આવું છું અને એક સાહિત્યકાર છું. આજે જે નારી રત્ન સન્માન એવોર્ડ અમને સૌ મહિલાઓને આપવામાં આવ્યો છે તે બદલ કલ્પેશભાઈનો ખૂબ ખૂબ આભાર. અને મારા મોરલ સપોર્ટ મારા હસબન્ડ છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને સૌ નારીઓ માટે ફક્ત એટલું જ કહીશ કે નારીનો કોઈ દિવસ ન હોય, નારીથી જ દિવસ હોય. સૌ જોનાર નારીઓને મારા तरफ हैप्पी वुमेंस डे. मेरा नाम प्रीति अग्रवाल है. राधे राधे सभी को. मैं बेसिकली कैलकाटा की हूँ, लेकिन मैं 15 साल से जेतपुर में रहती हूँ. वहाँ मैं एक छोटा सा NGO चलाती हूँ जहाँ मैं गरीब बच्चों को 10 साल से फ्री में पढ़ा रही हूँ. आज का प्रोग्राम कैसा रहा? बहुत अच्छा रहा. मेरा तो फर्स्ट टाइम है यहाँ आनंद में आना, वो भी जेतपुर इतने दूर से. तो जब मैं यहाँ आके देखी, मुझे इतना ऑनर मिला, रेस्पेक्ट मिला, मुझे बहुत अच्छा लगा. सो थैंक यू कल्पेश भाई एंड द होल टीम. શ્રીનાથજી એક્ઝિબિશનના ઓનર હું જયશ્રી ભટ્ટ, એ ઉપરાંત વુમેન એસોસિએશનના પ્રમુખ અને પિંક પાવર બિઝનેસ વુમન કોમ્યુનિટીના ફાઉન્ડર હું જયશ્રી ભટ્ટ બોલી રહી છું. કે નમસ્કાર ગુજરાતના ઓનર શ્રી ડૉક્ટર કલ્પેશભાઈ પટેલ, તેઓ પોતાના ઉમદા વિચારથી
છેલ્લા 5 વર્ષથી આણંદમાં નારી રત્ન એવોર્ડનો સમારોહ કરી રહ્યા છે, જે ખૂબ જ સરાહનીય છે. અને તેઓના એવા ઉમદા વિચાર છે કે નારી વિશે તેઓ સારું વિચારે છે અને દર વર્ષે તેઓ આ ફંક્શન કરે છે. મારું નામ બીના મૌલિક કુમાર પટેલ છે. હું ઉમરેઠથી આવું છું. મારું ઉંમર 29 વર્ષ છે. હું શ્રી પાટીદાર સેવા સમાજ ઉમરેઠની અંદર મહિલા સંગઠનના પ્રમુખ છું તથા અશોક ભટ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગની અંદર એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકે કામ કરું છું. મારી અંદર 70થી 80 જેટલી ગર્લ્સ છે જેની હું દેખરેખ રાખું છું અને તેમની સાથે હું નર્સિંગ બી શીખવાડું છું એ લોકોને. એટલે આ જે પ્રોગ્રામ થયો છે ઇટ ઇઝ અ વેરી ગુડ બિકોઝ કેટલી લેડીઝને તો ટેલેન્ટ હોય છે પણ તે બહાર નથી દેખાડી શકતા. એટલે આ બધું જોવે, પ્રોત્સાહિત થાય, એકબીજાથી ઇન્કરેજ થાય તો એ લોકો માટે બહુ જ સારું છે. કુમાર જોશી, કલ્પેશભાઈએ આજ સિને જગતનો જે એવોર્ડ ફંક્શન સમારંભ નારી રત્ન એવોર્ડ સમારંભ કર્યો છે તે બદલ હું એમનો આભાર માનું છું. હું શિક્ષણ ક્ષેત્રે અને સોશિયલ વર્કમાં ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલું છું અને 14 વર્ષથી લાયન્સ ક્લબમાં પણ મારી સેવાઓ આપું છું અને મને આ કાર્ય ખૂબ ગમ્યું અને આગળ મારું મેઇન એ છે એમ કે હું વધારે ને વધારે સમાજ સેવા ક્ષેત્રના કાર્યમાં આગળ દિન પ્રતિદિન વધું. અને હું આજે આ નારી રત્ન એવોર્ડ માટે કલ્પેશભાઈને એટલું જ કહેવા માંગીશ કે જેવા ઘણા વર્ષથી આ એવોર્ડ ફંક્શન કરી રહ્યા છે તો એમને જે ગુજરાતભરમાંથી અલગ અલગ ક્ષેત્રની જે અલગ અલગ પ્રતિભાઓની જે શોધ કરી અને બહેનોને જે લાવે છે એટલે એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આટલા કપરા સમયની અંદર પણ એવો બધી દરેક પ્રતિભાઓની અલગ અલગ છે, શૈક્ષણિક છે, એક્ટર છે, સંગીત છે, ગમે તે પ્રતિભાઓમાંથી લઈ આવે છે. હું પોતે કમલા પટેલ લગભગ 35 વર્ષથી સેવાઓ કરતી હતી. હું છું ભારતી ભંડેરી અને મારું ઉપનામ છે અંશુ. મને અહીંયા સાહિત્યકારની કેટેગરીમાં નારી રત્ન સન્માન આપવામાં આવ્યું છે. હું બાળ સાહિત્ય અને દિન વિશેષ દરરોજનો જે દિવસ હોય એ વિશે લખું છું અને નમસ્કારમાં હું પહેલેથી જ જોડાયેલી છું અને એમાં દર અઠવાડિયે મારું એમાં એક કૃતિ દર સોમવારે પ્રગટ થાય છે. હું અલ્પેશભાઈ દર વખતે ડૉક્ટર અલ્પેશભાઈ આ રીતે નારી સન્માન કરે છે અને અમને ગૃહિણીઓને જે તક આપે છે, ઓળખ આપે છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું ડૉક્ટર હર્ષા ગઢવી, લગભગ 33 વર્ષથી હું આણંદમાં મેડિકલ પ્રોફેશનલ છું અને સોશિયલ વર્ક્સ માટે મને જે સિને મીડિયા ફાઉન્ડેશન તરફથી આયોજક ડૉક્ટર કલ્પેશભાઈ પટેલ અને નિમિષાબેન જાનીએ જે આયોજન કરેલું છે એના દ્વારા નારી રત્ન એવોર્ડ માટે મને સન્માનિત કરવામાં આવેલી છે. એના માટે હું ખૂબ ખૂબ આભારી છું. સામાન્ય રીતે સ્ત્રીને ઉડવા માટે પાંખ તો હોય પણ આકાશ આપવાનું કામ આ પ્રકારના એવોર્ડ સમારંભ કરે છે. પારુલજી અરોરા મારો અને પરિચય હું અહીંની બીબીનગરની છું. અહીંયા 3 વર્ષથી હું અહીંયા આવું છું, એવોર્ડ લઉં છું, સોશિયલ વર્ક કરું છું. કેટલા વર્ષથી તમે સોશિયલ વર્ક કરી રહ્યા છો? 3 વર્ષથી. અહીંયા તમને જે આ જે સન્માન નારી રત્નનું મળ્યો કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું. 3 વર્ષથી હું સોશિયલમાં જોડાયેલી છું, જાગૃતિમાં, વુમેન્સમાં, એમાં સ્પોન્સર કરું છું. બહુ સારું. આમ અહીંનું આયોજન કેવું લાગે? બહુ સરસ, વેરી ગુડ. મારું નામ શીતલ ક્રિસ્ટી છે. હું વટાદરા પ્રાથમિક કન્યા શાળામાં આસિસ્ટન્ટ શિક્ષિકા તરીકેની ફરજ બજાવું છું. સાથે બાળકોમાં ઇનોવેટિવ એક્ટિવિટી, સર્જનાત્મકતા બહાર લાવવા માટે અવનવી પ્રવૃત્તિઓ કરું છું અને આનંદદાયી પ્રવૃત્તિ દ્વારા સારું શિક્ષણ બાળકો સુધી પહોંચી રહે એના માટે પણ પ્રયત્નશીલ છું. સાથે સાથે સાહિત્ય ક્ષેત્રમાં પણ મને સારો એવો રસ છે તો સારું લેખન કાર્ય પણ કરું છું, કાવ્ય લેખન, વાર્તા લેખન અને આ બધામાં આ મારી રસને રુચિ આધારિત બાળકોને પણ આ બધામાં રસ કેળવાય એના માટે એમને પણ મોટિવેટ કરું છું. આજે ખરેખર નારી રત્ન સન્માન સમારોહમાં મારું જે સન્માન થયું એના માટે ખરેખર હું ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું અને વિશેષમાં કલ્પેશભાઈનો ખૂબ જ આભાર માનું છું કે આટલું સુંદર આયોજન કરી અને એવા લોકોને મોટિવેટ કરે છે કે જે લોકો પોતાના જીવનમાં આગળ આવવા મથે છે. અને ખરેખર એવી ઘણી બધી આ જે પ્રોગ્રામ દ્વારા મને એ પણ શીખવા મળ્યું કે એવા ઘણા બધા લોકો છે કે જેમને યોગ્ય પ્લેટફોર્મ નથી મળતું. મનીષભાઈ પધારો. મનીષભાઈ, કલ્પેશભાઈ હવે જે સન્માન મનીષભાઈ મારા પરમ મિત્ર છે. એની ટાઈમ તમે એમને કોલ કરો
હા, અને તમે જે લોકોને તમને એવોર્ડ્સ મળે એ બાર પોતાની બાઇટ આપતા જશો, આપણા વિચારો, આપણું સન્માન આપને કેવું લાગ્યું, હવે પછી તમે આગળ શું કરો. ડૉક્ટર સંધ્યા જોશી આણંદ કોમર્સ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું અને 14 વર્ષનો મારો એક્સપિરિયન્સ છે એઝ અ પ્રોફેસર. આજે કયા પ્રોગ્રામમાં તમે આવેલા છો? આજે હું નારી રત્ન સન્માન સમારોહ 2026માં આવેલ છું અને જેમાં મને સન્માનિત કરવામાં આવેલ છે અને જેના જે આયોજક છે ડૉક્ટર કલ્પેશ પટેલ તેમજ મિસિસ નિમિષાબેન જાની તેમજ તનિષ્ક જ્વેલર્સના માર્કેટિંગ મેનેજર મિસ્ટર વિવેક વ્યાસ, જેમનો હું દિલથી આભાર માનું છું કે જેમણે નારી શક્તિને બિરદાવવા માટે આજે સરસ મજાનો પ્રોગ્રામ આયોજિત કર્યો છે. મારું નામ આધ્યાની ત્રિવેદી છે. આજે તો કયા કાર્યક્રમમાં આવેલી છે? હું નારી રત્ન સન્માન સમારોહ કાર્યક્રમમાં આવેલી છું. અહીંયા આવીને કેવું લાગ્યું તને? અહીંયા આવીને મને બહુ જ સારું લાગ્યું છે. શું તારું પરફોર્મન્સ શું હતું આજે અહીંયા? અહીંયા આગળ મારે આજે ડાન્સ પરફોર્મન્સ કરવાનું હતું. કોનો ડાન્સ પરફોર્મ કર્યો છે? વુમન્સ ડે છે તો એના વુમન્સ માટે મારે ડાન્સ પરફોર્મન્સ કરવાનું હતું. જેમ કે યોદ્ધા બન ગઈ મેં વુમન્સ માટેને એકદમ બેસ્ટ ડાન્સ પરફોર્મન્સ છે તો મેં કર્યું. અહીંયા આવીને આ તને ડાન્સ માટે પરફોર્મન્સ કરવા માટે કોણે પ્રોત્સાહિત કરી? મારા મધરે, કલ્પેશ સરે, બહુ બધા પ્રોત્સાહિત કરી. હું પટેલ નિકિતા, શિક્ષક, સાહિત્યકાર અને સમાજ સેવિકા તરીકે ઓળખ ધરાવું છું. આજે કયા પ્રોગ્રામમાં તમે આવેલા છો? આજે નારી રત્ન સન્માન જે ગુજરાત દૈનિકના ફાઉન્ડેશન દ્વારા થઈ રહ્યું છે આણંદ ખાતે, ડૉક્ટર કલ્પેશભાઈ પટેલ કે જેઓ નારી રત્નને એક વિશિષ્ટ ઓળખ તેમના કાર્યક્રમ દ્વારા આપે છે. નારીનું સ્મિત ગમે છે, નારીનું સંઘર્ષ ગમે છે, નારીના સમર્પણ ગમે છે, નારીની સેવા ગમે છે, પણ નારીનું સ્વતંત્રતા કોઈને નથી ગમતી, નારીની ઊંચી ઉડાન નથી ગમતી. પણ નારીને સ્વતંત્ર કરીને એક ઊંચી ઉડાન આપતા દરેક પુરુષને આજ મારું વંદન છે અને આજે અમને જે સન્માન પ્રાપ્ત કર્યું છે તે બદલ હું ડૉક્ટર કલ્પેશભાઈ પટેલનો દિલથી આભાર માનું છું. એવું નથી હોતું કે નારી સંઘર્ષ કરે છે, પણ પુરુષ પણ સંઘર્ષ કરતો રહે છે. એ પોતાના પરિવાર માટે, પોતાની પત્ની માટે, પોતાના બાળકો માટે ઠંડી નથી જોતો, તડકો નથી જોતો, પોતે તડકામાં કામ કરીને અને એસીની ઠંડક પોતાની પત્નીને આપે છે.
આજે વુમન્સ ડેના દિવસે કલ્પેશભાઈ અને નિમિષાબેન ટ્રસ્ટીનો ખૂબ ખૂબ અભિનંદન કે મને નારી રત્ન સન્માન સમારોહનું ઉપપ્રમુખ બનાવવા માટે એમને માટે થેન્ક યુ. અને આજનું આયોજન બહુ જ સરસ હતું ને બધી રીતે બધાને બહુ જ સરસ એવોર્ડ આપીને સન્માનિત કર્યા. એની માટે થેન્ક યુ સો મચ. બહુ જ મજા આવી ગઈ અને આવી જ રીતે દર વર્ષે તમે વુમનને સન્માનિત કરો. બીજલબેન પટેલ. આજનો જે વિશ્વ મહિલા દિન નિમિત્તે સિનેમ ઇન્ડિયા ફાઉન્ડેશનના ડૉક્ટર કલ્પેશભાઈ પટેલ દ્વારા જે એવોર્ડ ફંક્શન નારી રત્ન સન્માન એવોર્ડ ફંક્શન રાખવામાં આવ્યું, લગભગ 140થી ઉપર બહેનોને સન્માનિત કરવામાં આવ્યા છે. આ દરેક બહેનો કે જે ગુજરાતભરમાંથી અલગ અલગ ક્ષેત્રની, કોઈ શિક્ષણ લેવલે હોય, એક્ટર હોય, સંગીત હોય કે સામાજિક હોય, અલગ અલગ જગ્યાએથી અલગ અલગ બહેનોને શોધી અને આ કામ કરવું એ બહુ અગત્યનું કામ છે અને બહુ કપરું કામ છે. એ કપરું કામ આપણા ચરોતરના આણંદના એવા ડૉક્ટર કલ્પેશભાઈ પટેલે કર્યું છે, તો હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. કેટલા વર્ષથી આ એવોર્ડ યોજો? આ એવોર્ડ લગભગ હું તો છેલ્લા 5 વર્ષથી હું આવું છું. કેવું લાગે છે એવોર્ડમાં આવીને? બહુ સરસ લાગે છે. અને કેમ કે બહેનો જે છે, બહેનો દરેક ક્ષેત્રમાં અલગ અલગ કામ કરતી હોય અને એ બહેનોને પ્રોત્સાહન કરીને આગળ લાવવું એક બહુ મહત્ત્વનું કામ છે અને એ મહત્ત્વનું કામ આપણા ડૉક્ટર કલ્પેશભાઈ પટેલ કરી રહ્યા છે. તો હું કલ્પેશભાઈ પટેલને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. શું નામ આપનું? કમલાબેન પટેલ, કચ્છ કડવા પાટીદાર સમાજ, આણંદ. જે આજે નારી રત્ન એવોર્ડ તમે યોજ્યો, શું કહેશો? આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે નમસ્કાર ગુજરાત દૈનિક અને સિનેમ ઇન્ડિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા સપોર્ટેડ બાય તનેરા તનિક્સ જ્વેલર્સ મિયાબાઈના સપોર્ટરથી આણંદ ખાતે આજે ચોથા વર્ષે વુમન્સ ડેના દિવસે નારી રત્ન સન્માન સમારોહ 2026 કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આયોજક શ્રી તરીકે મેં 500થી વધુ નોમિનેશન ફોર્મ આવ્યા હતા, એકત્રિત કર્યા હતા. તેમાંથી 110થી ઉપર એટલે મીન્સ કે 140 એવોર્ડ આપણે આજે આપવામાં આવ્યા છે, જેની અંદર 11 વિવિધ ક્ષેત્રની કેટેગરી રાખેલી છે, જેમ કે મીડિયા, ફિલ્મી, એજ્યુકેશન, લોક સાહિત્યકાર, સાહિત્યકાર, રમતવીર, બિઝનેસ વુમન, એક લોકસેવિકા, એવી અલગ અલગ આપણે 11 કેટેગરીમાંથી આ વિવિધ ક્ષેત્રમાંથી આવેલી બધી તમામ બહેનોએ એમનો પરિચય આપ્યો હતો અને યોગ્યતાના પ્રમાણે આપણે તેમનું સન્માન આજે ભવ્યથી ભવ્ય તેમના સાથ સરકારથી કરવામાં આવ્યું હતું. જેની અંદર મીડિયા પાર્ટનર તરીકે અમને સર્ક્યુલર ગુજરાત છે, ઇન્ડિયા વર્લ્ડ ન્યૂઝ પ્લસ ન્યૂઝ છે, અંજામ એક્સપ્રેસ, એસકે ન્યૂઝ છે, ઓનલી ગુજરાત ન્યૂઝ છે, એવી તમામ ચેનલોએ મને સાથ સરકાર સારો આપ્યો હતો. તેમજ અમારા સપોર્ટની અંદર ઘણી બહેનોએ મને સહયોગ પણ આપ્યો છે. તેમના સેવા કરાય, સેવા ક્યારેય સહકાર અને સહયોગ વગર થતી નથી. તે જ રીતે મને સેવા સહકારનો સહયોગ મળ્યો, એનો મેં સદઉપયોગ કરી તમામને ન્યાય મળે અને એમનું સન્માન જળવાય એવો પ્રયત્ન કરી મેં આજે મારો કાર્યક્રમ પૂર્ણ કર્યો છે. શું નામ? કલ્પેશ પટેલ, સિનેમ ઇન્ડિયા ફાઉન્ડેશન પ્રમુખ, નમસ્કાર ગુજરાત દૈનિક, મેનેજિંગ તંત્ર. પીઠડિયા જે મૂવી બની રહી છે એની મેન લીડ હિરોઈન જેને કહેવાય નાની ઉંમરની, તાળીનો ગડગડાટ થઈ જાય. અને કલ્પેશભાઈ તમે ત્યાં જ ઉભા રહેશો, એવોર્ડ બેબી મને રોકીશ પ્લીઝ. કિંજલ પંચાલ ક્યાં છે? કિંજલ પંચાલ, હા કિંજલ પંચાલ આવી. કિંજલ પંચાલ, એક મિનિટ. કિંજલ પંચાલ, કિંજલબેન આવી જાઓ. કિંજલબેન પછી કલ્પેશભાઈ ક્યાં આવ્યો? તમે ચેક કરાવો તમારી જરૂર. કલ્પેશભાઈ ચેક કરાવો. કલ્પેશભાઈ, કિંજલબેન આવી જાઓ. કિંજલબેનને આપશો.